બપોરના લગભગ 12:30 ખબર પડી ગઈ કે ગુલબર્ગ સળગી ગઈ છે અને ઇવનિંગમાં ખબર પડી કે ભાઈ નરોડા પાટિયામાં એટલા માણસોને મારી નાખ્યા છે. તો રાત્રે આ લોકોએ અમારી પાસે આવ્યા અને એ સમયે ત્યાં મુસ્લિમ જે આગેવાનો છે આવ્યા કે ભાઈ અમને કોઈ પણ રીતે બચાવો. બધા પોલીસ કમિશનર બાજુ જુએ કે ભાઈ ક્યારે ઓર્ડર આવે, પોલીસ કમિશનર ગાંધીનગર બાજુ જુએ ક્યારે ઓર્ડર આવે. તો આ સ્થિતિના કારણે આખું સળગ્યું અમદાવાદ. ઝોન 5માં સામૂહિક હત્યા ન થઈ અને ઝોન 4માં થઈ, બાજુના ઝોનમાં. ત્યાં ગુલબર્ગ હત્યાકાંડ થયો, નરોડા પાટિયા હત્યાકાંડ થયો, નરોડા ગામ થયો. એ ધર્મના કે સંપ્રદાયના જે પુસ્તકો છે એમાં જ આ કટ્ટરતા છે અને એ ગ્રંથો જ માણસને વધારે કટ્ટર બનાવે છે, સંકુચિત બનાવે છે અને અંધશ્રદ્ધાળુ બનાવે છે. એટલા માટે આ પુસ્તક છળ કપટ લખવાનું બન્યું. પોલીસમાં ખરેખર લોકોની ફરિયાદ સાંભળવા માટે કે એની વેદના સાંભળવા માટે કોઈ અવકાશ નથી. હવે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવો એક પંથ પણ છે કે નહીં, સગો ભાઈ હોય તો પણ ત્યાં જમે નહીં, પાણી પણ ન પીવે, ઘેરેથી સાથે લઈ જાય. તો મને એવું લાગ્યું કે ભાઈ આ તો બધું બહુ ઉલટું છે, કરવાનું કામ બીજું છે અને આ કંઈક અવળા રવાડે ચડાવે છે. મોટા ભાગે વરઘોડા એટલે કાઢે છે કે પોલીસની નિષ્ક્રિયતા એમાં છુપાઈ જાય છે અને પોલીસની વાહવાહી થાય એટલે વરઘોડા કાઢે છે. એટલે આ એક શોર્ટકટ છે. ગૃહમંત્રી જે આ પ્રકારે જાહેરમાં નિવેદન આપે છે એ શરમજનક છે અને ગૃહમંત્રીના આવા નિવેદનના કારણે જ અમુક પોલીસ કર્મચારીઓને કે અધિકારીઓને આવું પ્રોત્સાહન મળે છે. મારા સમયના ગૃહમંત્રી હરેન પંડ્યાની વાત કરું. હરેનભાઈએ ક્યારેય પણ પોલીસને ફોન નહોતો કર્યો, કોઈ પોલીસ અધિકારીને પણ ફોન નહોતો કર્યો કે તમે આમ ડ્યુટી બજાવજો. પોલીસમાં પણ એવું છે કે આ કરે છે ને તો આપણે કરીએ, એમાં શું વાંધો? આ સાહેબ આવું કરે છે ઇલીગલ તો આપણે કરીએ. એમ ધીરે ધીરે ઓલું બંધારણના શપથ પણ ભૂલાઈ જાય, તાલીમ પણ ભૂલાઈ જાય અને આખું કલ્ચર જે છે એમાં રંગે રંગાઈ જાય. વરઘોડા કોના નીકળે છે એ સમજવાની જરૂર છે કે જે ગરીબ છે, જેની કોઈ ઓળખાણ નથી, દલિત છે, આદિવાસી છે. હંમેશા વરઘોડો બિચારા લાચાર લોકોનો, એટલે લાચાર આરોપી નો નીકળે, નહીં કે તાકાતવર આરોપીનો. હરેન પંડ્યાની જે કમિટમેન્ટ હતું પબ્લિક સેફટી માટેનું, લોકો માટેનું, એવું કમિટમેન્ટ બીજા કોઈમાં જોવા નથી મળ્યું. બપોરના લગભગ 12:30 ખબર પડી ગઈ કે ગુલબર્ગ સળગી ગઈ છે અને ઇવનિંગમાં ખબર પડી કે ભાઈ નરોડા પાટિયામાં એટલા માણસોને મારી નાખ્યા છે. તો રાત્રે આ લોકોએ અમારી પાસે આવ્યા અને એ સમયે ત્યાં મુસ્લિમ જે આગેવાનો છે આવ્યા કે ભાઈ અમને કોઈ પણ રીતે બચાવો. જ્યાં નૈતિકતા છે, સત્ય છે, એ ધર્મ છે, તો એમાં કોઈ ઊંચું કે નીચું નથી. પણ સંપ્રદાયમાં બપોરના લગભગ 12:30 ખબર પડી ગઈ કે ગુલબર્ગ સળગી ગઈ છે અને ઇવનિંગમાં ખબર પડી કે ભાઈ નરોડા પાટિયામાં એટલા માણસોને મારી નાખ્યા છે. તો રાત્રે આ લોકોએ અમારી પાસે આવ્યા અને એ સમયે ત્યાં મુસ્લિમ જે આગેવાનો છે આવ્યા કે ભાઈ અમને કોઈ પણ રીતે બચાવો. લોકોની ફરિયાદ સાંભળવા માટે કે એની વેદના સાંભળવા માટે કોઈ અવકાશ નથી. હવે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવો એક પંથ પણ છે કે નહીં, સગો ભાઈ હોય તો પણ ત્યાં જમે નહીં, પાણી પણ ન પીવે, ઘેરેથી સાથે લઈ જાય. તો મને એવું લાગ્યું કે ભાઈ આ તો બધું બહુ ઉલટું છે, કરવાનું કામ બીજું છે અને આ કંઈક અવળા રવાડે ચડાવે છે. એ ધર્મના કે સંપ્રદાયના જે પુસ્તકો છે એમાં જ આ કટ્ટરતા છે અને એ ગ્રંથો જ માણસને વધારે કટ્ટર બનાવે છે, સંકુચિત બનાવે છે અને અંધશ્રદ્ધાળુ બનાવે છે. એટલા માટે આ પુસ્તક છળ કપટ લખવાનું બન્યું.